નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બોહરના નમૂનાના મોડેલ બાદ આપણે એવા બે વિકાસ વિશે જોવાનું છે કે પરમાણુનો જે ક્વોન્ટમનો નમૂનો છે એમાં વિકાસ કરેલું હોય તો એ કયા બે નમૂના છે જેને ક્વોન્ટમના નમૂના વિશે સારી રીતે આપણે ખ્યાલ આપી શકીએ છે, તેની સમજૂતી આપી શકીએ છે. તો એવા બે નમૂના છે. તો પહેલું છે દ્રવ્યની દ્વૈત વર્તણૂક, બરોબર, ડ્યુઅલ બિહેવિયર ઓફ નેચર, અને બીજું છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો નિયમ. જે આ ડ્યુઅલ બિહેવિયર ઓફ મેટર છે એ ડ બ્રોગલીના સમીકરણ મુજબ આપણે વધારે શીખવાનું છે, જે હમણાં આપણે શીખીશું, અને જે ડ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે સારી રીતે સમજાવેલું છે. બીજું છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગે એક સિદ્ધાંત આપેલો છે જેનાથી આપણે પરમાણુમાં કઈ રીતે ક્વોન્ટમ કામ કરે છે અને કઈ રીતે તેને મેથેમેટિક્સનો ઉપયોગ કરીને સિદ્ધાંત આપેલો છે તે આપણે સમજવાનો છે. તો ચાલો સમજીએ. તો હવે આપણે જોવાનું છે દ્રવ્યની દ્વૈત વર્તણૂક, ડ્યુઅલ બિહેવિયર ઓફ મેટર. કઈ બે વર્તણૂક છે જે આપણે દ્રવ્યોમાં જોવા મળે છે. કોઈ પણ દ્રવ્ય છે અથવા તો આપણે જે ઇલેક્ટ્રોન વિશે આપણે શીખીએ છીએ અત્યારે કે કેન્દ્રની આજુબાજુ ગતિ કરે છે, એમાં કયા બે નેચર જોવા મળે છે? તો બે નેચર છે, એક છે તરંગ સ્વભાવ અને બીજો છે કણ સ્વભાવ. તો ડી બ્રોગલીએ એના ઉપરથી એક સમીકરણ આપેલું છે. આગળ બધી સમજૂતી અને એક્સપેરિમેન્ટ પછી એક સમીકરણ આપેલું છે, તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv, જેને આપણે ડી બ્રોગલી સમીકરણ કહીએ છીએ. તો તેણે એક પ્રયોગ કર્યો. પ્રયોગ છે ડેવિએટર અને જર્મનનો પ્રયોગ. તેના ઉપરથી શું એને ખબર પડે છે કે આ સાબિત થાય છે કે ઇલેક્ટ્રોનનું બીમ છે એ શું દર્શાવે છે? વિવર્તન, ડિફ્રેક્શન દર્શાવે છે. તો ડિફ્રેક્શન આપણે જોયું કે ડિફ્રેક્શન કોણ દર્શાવે? કે તરંગ સ્વભાવ છે, તરંગ છે એ ડિફ્રેક્શન દર્શાવે છે, પણ ઇલેક્ટ્રોન પણ ડિફ્રેક્શન દર્શાવે છે. તો તરંગની જેમ આનું પણ તરંગ લંબાઈ આપણે શોધી શકીએ. તો તરંગ લંબાઈનું સૂત્ર શું છે? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv, જે ડી બ્રોગલી આપણે આપેલું છે. h પ્લાન્કનો કોન્સ્ટન્ટ થશે, જે 6.626 × 10⁻⁴ જૂલ પર સેકન્ડ યાદ રાખવાનું છે. એમ શું છે? દળ છે. જે પણ પાર્ટિકલ છે, જે પણ આપણી પાસે પદાર્થ છે એનું માસ, દળ અને વેલોસિટી, પાર્ટિકલની વેલોસિટી, આ બધાની વેલ્યુ આપણે મૂકશું તો એની તરંગ લંબાઈ આપણે શોધી શકશું. એટલે તરંગ સ્વભાવ પણ આમાં ડ્યુઅલ નેચરમાં આપણે જોવાનું છે સરખી રીતે. તો આના પરથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. જો તેની ગતિજ ઉર્જા 3.010⁻25 હોય તો તરંગ લંબાઈ શોધો. તો પહેલાં તો આપણે ક્વેશ્ચનને સારી રીતે સમજવાનું કે કઈ કઈ વસ્તુ આપણે શોધવાની છે. તો કઈ વસ્તુ આપેલી છે? પહેલાં તો આપણે ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે, એનું માસ આપેલું છે, આપણે માસ આપેલું છે. બીજું શું આપેલું છે? આપણે એની ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે શું થશે? કાઇનેટિક એનર્જી. ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી થશે. તો શોધવાનું શું છે? તરંગ લંબાઈ આપણે શોધવાની છે. તો હમણાં આપણે શીખ્યા કે આ બંને વસ્તુ કયા સૂત્રમાં, કયા સમીકરણ ઉપરથી આપણે શોધી શકશું? તો છે ડી બ્રોગલીનું સમીકરણ. તો જો તરંગ લંબાઈ આપણે શોધવાનું કીધું અને દળ આપેલું છે, તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv, h/mv થશે. આમાં દળ પણ આવી જશે અને તરંગ લંબાઈ, આ બંને વસ્તુનો સંબંધ છે ડી બ્રોગલીના સમીકરણમાં દર્શાવે છે. તો આપણી પાસે પ્લાન્ક કોન્સ્ટન્ટ આપણે ખબર જ છે, એક જ વસ્તુ આવશે. દળ આપણે આપેલું છે, તરંગ લંબાઈ એ આપણી પાસે છે, તો તરંગ લંબાઈ તો આપણે શોધવાની છે. અને વેલોસિટી, બરોબર, વેલોસિટી આપણે શોધવી પડશે. આમાં વેલોસિટી ક્યાંય આપેલી નથી, તો વેલોસિટી ક્યાંથી મળશે? તો કાઇનેટિક એનર્જી ઉપરથી. કાઇનેટિક એનર્જી કેટલી છે? 1/2mv². તો અહીંયા આપણે વેલોસિટી મળી જશે. તો આમાં v² ને આપણે કરતા બનાવીએ તો શું થશે? 2ke, 2 કાઇનેટિક એનર્જી અપોન m થશે. હવે સ્ક્વેર કાઢીએ તો શું થશે? રૂટ આવશે 2ke અપોન m. હવે આપણે કાઇનેટિક એનર્જી આમાં આપેલી છે, એની વેલ્યુ મૂકો. આપણે દળ આપેલું છે, દળની વેલ્યુ મૂકો, અને જે કોઈ આન્સર આવશે એ શું હશે? વેલોસિટી હશે. અને આ જ આન્સરને આપણે શેમાં મૂકવાનો છે? અહીંયા મૂકવાનો છે. બધી વેલ્યુ પુટ કરો તો તમને લેમ્ડા તરંગ લંબાઈ મળી જ જશે. આનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં મને જણાવજો. તો આપણે બીજું ઉદાહરણ જોઈએ કે જેમાં આપણે આ બધા સમીકરણનું એપ્લિકેશન કરી શકીએ, એપ્લાય કરી શકીએ. તો જોઈએ બીજું ઉદાહરણ કે લેમ્ડા એટલે તરંગ લંબાઈ, 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો. હવે આપણે શું ગણવાનું છે? આપણે ફોટોનનું દળ, માસ ગણવાનું છે. શું આપેલું છે? તરંગ લંબાઈ લેમ્ડા આપેલી છે. લેમ્ડા અને માસનો સંબંધ ડી બ્રોગલી સમીકરણ. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv થશે.
આમાં આપણે શું શોધવાનું છે? ફોટોનનું દળ. તો એમને કરતા બનાવો. લેમડા ક્યાં જશે? નીચે. લેમડા અને વી. હવે આપણી પાસે કઈ કઈ વસ્તુ આપેલી છે એમ શોધવાનું છે. પ્લાન્ક કોન્સ્ટન્ટ આપણી પાસે છે, તરંગ લંબાઈ આપણી પાસે છે, પણ વેલોસિટી આપણી પાસે વેલોસિટી ક્યાંય આપણે આપેલી નથી. તો આપણે ફોટોન આપેલું છે. ફોટોનનો વેગ એટલે કેનો વેગ થશે? પ્રકાશનો વેગ થશે. તો અહીંયા આપણે પ્રકાશનો વેગ લેવાનો છે. હવે પ્રકાશનો વેગ કેટલો થશે કમેન્ટમાં મને જણાવો, અને એ બધી કિંમત મૂકીને કેલ્ક્યુલેશન કરશો એટલે આપણે શેનું દળ મળી જશે? ફોટોનનું દળ મળી જશે. હવે જોઈએ આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો નિયમ, જે શું છે કે કણ વિશે થોડીક માહિતી આપણે વધારે જાણવા મળે છે. તો કઈ રીતે? તે શું કહે છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન કે કઈ જગ્યાએ છે અને એનું વેગમાન કેટલી ગતિમાં છે તેને બંનેને એક સાથે નક્કી કરવું એ અશક્ય છે. ઇલેક્ટ્રોન શું છે? વર્તુળાકાર દિશામાં શું કરશે? ગતિ કરતો ને કરતો રહે છે. તેનું સ્થાન ચોક્કસ હોતું નથી, કારણ કે એ શું કરે છે? ફરે જ છે. અને એનું વેગમાન પણ ચોક્કસ હોતું નથી. એવું કોણ કહે છે? હાઇઝનબર્ગ કહે છે. તો એનો શું પ્રિન્સિપાલ છે, એનો સિદ્ધાંત શું આપેલો છે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ઓર મોર ધેન h/4π. h/4π કરતા ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી. તો ડેલ્ટા એક્સ શું છે? તો ડેલ્ટા એક્સ બરાબર કણના સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા. જે કણનું સ્થાન છે એમાં રહેલી અનિશ્ચિતતા, અને જેનો કણનો વેગમાન એટલે ડેલ્ટા પી એટલે એનો વેગમાન, એની ગતિની અનિશ્ચિતતા અને એનું સ્થાનની અનિશ્ચિતતા અને ગતિની અનિશ્ચિતતા, એ બંને વચ્ચેનો ગુણોત્તર, બરોબર, એ બંને વચ્ચેનો ગુણોત્તર કેના કરતા વધારે છે? h/4π ની વેલ્યુ કરતા વધારે જ આવે છે, અથવા તો એના જેટલું આવશે. એ કોણ કહે છે? હાઇઝનબર્ગ કહે છે. એટલે શું કહે છે કે કાં આપણે વેગમાન અને એનું સ્થાન એ બંને એક સાથે આપણે નક્કી કરી શકતા જ નથી. જો એનો આપણે વેગ જાણતા હોય, કે હું કહું કે મારી પાસે એક ઇલેક્ટ્રોન છે, એનું વેગ હું જાણું છું, તો એ શું થઈ જશે? વેગ 0 થઈ જશે. એ ક્યાં જશે? છેદમાં. તો શું મળશે? જો એ ભાગાકારમાં જશે, 0 થઈને ભાગાકારમાં થશે, તો આખી કિંમત શું થશે? ઇન્ફાઇનાઇટ 0 થઈ જશે. તો ડેલ્ટા પી એટલે શું થશે? વેગમાન 0 થઈ જશે. જો એનું સ્થાન જાણતો તો સ્થાન 0 થઈ જશે, એ ઇન્ફાઇનાઇટ થશે. તો એનું વેગમાન શું મળશે? 0. અથવા તો એનું કણનું સ્થાન એ મળી જશે 0. તો બંને આપણે એક સાથે સમજી શકતા નથી, એટલે બંનેને એક સાથે આપણે વેલ્યુ મેળવી શકતા નથી, એવું કહે છે હાઇઝનબર્ગ. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી આપણે એક ઉદાહરણ જોઈએ કે એક ગોલ્ફના દડાનું વજન કેટલું છે? 40 ગ્રામ છે, અને વેગ એનો છે 45 મીટર પ્રતિ સેકન્ડ. એટલે વેગ આપેલો છે આપણે, અને એનું વજન આપેલું છે, માસ અને વેલોસિટી આપેલી છે. તો એનો વેગ 2% ચોકસાઈથી માપી શકાય. 2% ચોકસાઈથી માપી શકાય તો તેને સ્થાનમાં અનિશ્ચિતતા શોધવાની છે. કેમાં શોધવાની છે અનિશ્ચિતતા? સ્થાનમાં અનિશ્ચિતતા આપણે શોધવાની છે. તો જોઈએ, દડાનું વજન 40 ગ્રામ છે, તો આપણે માસ શું છે? 40 ગ્રામ છે, એને આપણે કિલોગ્રામમાં ફેરવી નાખીએ તો 40 × 10⁻³ કિલોગ્રામ થશે. હવે બીજું શું આપેલું છે? આપણે વેલોસિટી આપણે આપેલી છે, કેટલી છે? 45 મીટર પ્રતિ સેકન્ડ. હવે પછી શું કહે છે? વેગ 2%ની ચોકસાઈથી માપી શકાય, એટલે 2%નો ફેરફાર થાય છે વેગમાં. તો આપણે ડેલ્ટા વી એટલે શું થશે? 45 × 2 ડિવાઈડ બાય શું થશે? 100 થશે. તો આનો જવાબ કેટલો આવશે? 45 × 2 × 100 એટલે આવશે જવાબ 0.9 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણી પાસે ડેલ્ટા વી અને માસ એ 3 વસ્તુ મળી. હવે શું જોવાનું છે? આપણે સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા શોધવાની. તો એનું સૂત્ર પહેલા જોઈએ કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. એટલે આપણે બરાબરની નિશાની લખી નાખીએ પહેલા. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4π થશે. હવે જો બાજુમાં લખીએ, ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ આપણે ખબર પડી ગઈ છે, આપણે સ્થાન શોધવાનું છે, બરોબર. વેગમાન આપણે ખબર છે, ડેલ્ટા વી, અને માસ પણ આપણે ખબર છે. તો m ઇન્ટુ ડેલ્ટા વી આપણે પી ની જગ્યાએ લખી શકીએ. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ m ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4π. અને આપણે ક્યાં જવા દઈએ? છેદમાં જવા દઈએ તો આપણે સ્થાનની અનિશ્ચિતતા મળશે h/4π ઇન્ટુ m ઇન્ટુ ડેલ્ટા વી. અહીંયા બધાની આપણે શું મૂકવાની છે? કિંમત. h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ થશે. કેટલો થશે મને કમેન્ટમાં હવે જણાવો તમે.
બીજું છે 4π × m, માસ આપણે છે મળેલું જ છે. ડેલ્ટા વીની કિંમત આપણે મેળવી, તો અહીંયા આપણે મળી જશે સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા. કમેન્ટ કરીને આન્સર પણ જણાવો, સબસ્ક્રાઇબ પણ કરો, લાઈક કરવાનું ભૂલતા નહીં.